આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી પોલીસે હરિયાણામાં ભેળપુરી અને ગરમ કપડાં વેચી આરોપીને ઝડપ્યો છે। 25 વર્ષ પહેલા નવસારી સબ જેલમાંથી આ ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। નવસારી એલસીબીની ટીમે વેશપલટો કરી તેને ઝડપ્યો છે। સબ જેલમાં બાથરૂમમાંથી સળિયા કાપી અને ફરાર થયો હતો। 25 વર્ષ સુધી દેશના અલગ અલગ રાજ્યોમાં પોતાની ઓળખ છુપાવી અને ભાગતો રહ્યો। મૂળ યુપીનો આરોપીને નવસારી એલસીબીની ટીમે હરિયાણાથી ઝડપી પાડ્યો છે। મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી પ્રેમવીર સાહેબ તેમજ નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાની એલસીબી પેરોલ ફોલો અને એસઓજીની ટીમને જે ગુજરાત રાજ્યના નાસ્તા ફરતા આરોપીઓ છે જે પેરોલ ફોલો જમ્પ કરી ગયા છે એમને પકડવા માટેની સૂચના અને માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને નવસારી જિલ્લાના એલસીબીના પીઆઈ વિજય જાડેજા સાહેબ તેમજ આહિર સાહેબ, ગઢવી સાહેબ અને ચીખલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ગઢવી સાહેબ ના હોય પોતાની અલગ અલગ ટીમો બનાવીને સને 2000 જે વર્ષ છે ત્યાં જે આરોપી છે શશિભૂષણ ઉર્ફે સતભૂષણ ઉર્ફે પિન્ટુ સિંહ તપે બહાદુર રાજપૂત રહે મરાજ પકોલી તાલુકો જિલ્લો દેવરિયા કે જે રહેવાનું એનું હાઉસ નંબર 150 પલ્લા ગામ અમરનગર સેતપુર ગલી નંબર 4 વેદારામ કોલોની શનિ માર્કેટની બાજુમાં ફરીદબાદ હાલ અને મૂળ રહેવાનું છે એનું દેવરિયા જિલ્લો દેવરિયા યુપી। જે આરોપી છે જે 2000 સાલમાં અહીંયા જે નવસારી સબ જેલમાંથી જે બાથરૂમમાંથી સળિયા કાપીને પછી એમાંથી કૂદીને એના બીજા બે સહ આરોપીઓ છે કે જે આના જોડે પણ સજા કાપતા હતા, એક શૈલેન્દ્રસિંહ શિશુપાલસિંહ કુશવા અને અરુણકુમાર જુગલ કિશોર કુશવા એ પણ એક ગુનાના કામના આરોપીઓ હતા। જે ત્રણે આરોપીઓ નવસારી સબ જેલ ખાતે હતા। આ જે પકડાયેલ આરોપી છે શશિભૂષણ તેના વિરુદ્ધમાં પારડી પોલીસ સ્ટેશનમાં, ઉમરગામ પોલીસ સ્ટેશનમાં અને વલસાડ પોલીસ સ્ટેશન તેમજ વાપી પોલીસ સ્ટેશનમાં ખૂબ જ ગંભીર ગુનાઓ, આર્મ્સ એક્ટ તેમજ ચોરી લૂંટ ઢાળના ગુનાઓ દાખલ થયેલા હતા, જેને નવસારી સબ જેલ ખાતે રાખવામાં આવેલા હતા। આ ત્રણેય આરોપીઓ એક સમ થઈને બાથરૂમના સળિયા કાપીને કૂદી ગયેલા હતા અને ત્યાં જે ઝાડ હતું સબ જેલમાં એ ઝાડ ઉપર ચડીને પછી પોતાની પાસે રહેલ ચાદરને જે ઇલેક્ટ્રિક વાયર આવે દિવાલ ઉપર એના ઉપર ચાદર નાખીને ડૂડું બનાવીને આ બધા ઉતરી ગયેલા હતા। આ તમામ આરોપીઓ 26 તેમજ 27 તારીખ 5/2000 સાલમાં આ નવસારી સબ જેલમાંથી ભાગી ગયેલા હતા। તેઓને આ નવસારી જિલ્લાની જે એલસીબીની ટીમો છે એ ટીમોએ પોતાના સર્વેલન્સ સ્ટાફ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી અલગ અલગ ટીમો બનાવીને એના પર વોચ રાખીને એમને ખબર પડે કે જે આ શશિભૂષણ ઉર્ફે પિન્ટુ તપે બહાદુર કુંવર આરોપી છે એ ફરીદાબાદ ખાતે કલર કામ કરે છે, તેને પકડવા માટે નવસારી જિલ્લા એલસીબીની અલગ અલગ ટીમોએ પોતાના વેશ ધારણ કરીને, જેવી રીતે કે ધાબળા વેચવાનું કામ હોય કે પછી ફ્રૂટની લારીઓમાં પોતે 3 થી 4 દિવસ લગીન એ રીતે વેશ ધારણ કરીને, છૂપો વેશ ધારણ કરીને પછી એ આરોપીની પરફેક્ટ ઓળખાણ કરીને પછી આરોપીને પકડતા આરોપીએ પોતાની કબૂલાત કરેલ નહીં અને ના પાડેલ કે હું એ આરોપી નથી, પરંતુ નવસારી એલસીબીની ટીમે ખૂબ સાવચેતીપૂર્વક અને ચોકસાઈથી એ આરોપીની ધરપકડ કરી લીધેલ છે। અને આ જે આરોપી છે છેલ્લા 25 વર્ષથી નવસારી સબ જેલમાંથી ભાગી ગયેલો હતો, તેને પકડી પાડીને ખૂબ પ્રશંસનીય કામગીરી કરેલ છે।